સવારનું કોઈ મેં તો કીધું નતું કે ભાઈ તું ગોદડું ધો. હું પેલું પગ મેલાનું પથરાની બનાવી તું ગાડી નો આવશે ચડતો ગોદડું લઈ આર્યા તો ડોલી હું મેળવી પડશે. સો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે સવારની સવાર પડી ગઈ. સવારમાં આ બાજુ આપણે મેડમે ગોદડું ધોવાનું સ્ટાર્ટ કરી દીધું એ. મેં એને ના પાડ્યું હતું કે ના આપણે ગોદડું કોઈ ધોવાની યાર જરૂરત નથી. એટલે આપણે કે પહાડી બીચ છે એટલે આપણે જવાનું છે ઘરે, એટલે કે આપણે હાલ ગોદડું ધોઈને સૂકવી દઈએ એટલે આવતો સુધી કે સૂકાઈ જાય. તો કીધું કશું હોતું નહીં, ચાલો તો કે આપણે ધોઈ નાખીએ. એટલે આપણે ગોદડું ધોવાનું સ્ટાર્ટ કરી દીધું છે, પણ તગારામ ભરી અને મૂકીએ. ના દબાવ તગારામ તો બહાર કાઢ પડ્યું. હું દબાવ નહીં હવે તો પણ બકા થોડું દબાઈ પડું થોડું બહાર કાઢ પડું. તો આપણે થોડું ગોદડું દબાઈ દઈએ, કારણ કે એનું વજન ઓછું છે એટલે ગોદડું દબાઈ નહીં ક્યાંથી. બસ ચાલશે, આબુ રહેતો નહીં જાય ને. હા તો આમ કરો કોમ કરો, તગારામ તો પાણી તો ભરવું જ પડે. એના કરતી પહેલથી ગોદડું નોખી દેવું ના સારું. તે સવારનું કોઈ મેં તો કીધું નતું કે ભાઈ તું ગોદડું ધોઈ નાખ. મેં તો ના પાડ્યો તો ના કે મારે ધોવું છે, કીધું ધોવો થાય. મેં તો ના પાડ્યો તો ગોદડું ધોવાનું કે ના આપણે કોઈ ધોવું નથી. તો કે ના કે મારે ધોવું જ છે. તો કીધું સારું થાય ધો. અને તું ગોદડું ધોઈને આજે ફૂકવ્યું છે ને જો હમણાં 4-5 વાગે વરસાદ આવી જાય ને તો હાવકે ધોરાઈ જાય. તો 2 દાડા ધોરાયા તારું ગોદડું, બોલ. હા, ફેક્ટરીના અંદર મશીન ઉપર નોખે ને તો ઠીક છે. બોલ શું કહેવું? શું કરવું હવે? તો હેડો તો ધાબા ઉપર લેવું. તો પણ ધાબા ઉપર લેવું તો પાણી ધોઈ ન એટલે આ તો તણી બગા તૂટી જાય. એટલે એક કામ કરું, હું અડધી ડોલ પાણી લઈને જાઉં અને પાળી ઉપર નાખી દઉં. તે પણ ડોલ તો અમે ખાલી જ છે. ખાલી ડોલ લઈને જવું કે તમે ખાલી લઈને છો, પણ મને ખબર જ છે કે ડોલ ખાલી છે. પણ આ તો શું કહે ધાબા ઉપર જો પગ મેલવાનું પેલું આપણે આવે ને પગ મેલવાનું પથ્થરનું લાકડાનું અમે બનાવી હતી, કાઢી નાખીએ. તો ફાવે છે કે નથી ફાવતું એ આપણે પહેલાં તો જઈને જોતા આવીએ. ફાવશે ચડતો ગોદડું લઈ પગ મોં પહેરી જાય ને તો જોણે જ્યાં હાલ તો ખાલી આપણે આવ્યા છે એટલે ચડ તો ફાવે છે, પણ પેલું ગોદડું પોણીવાળું વજનવાળું હોય તો ફાવે ના. તો પહેલાં આપણે ફટાફટ એક ડોલ ભરીને પોણી લાવી દઈએ અને પછી આપણે જઈએ ફટાફટ ધાબા ઉપર. અલ્યા તણી ભાજી જાય આટલું ઘણું. ગાઈસ ડોલ ભરીને પોણી લઈ લીધું છે. હવે ધાબાની પાળી ઉપર આપણે ગોદડું નોખવાનું છે એટલે પેલું તો પાળી ધોઈ દઈએ. અને હું તો ચડવાની પણ તકલીફ જ છે, કારણ કે પાટિકા કાઢી નાખ્યા. જો પડ્યા તો જોણે દવાખાના ભેળા. સવારમાં મેં ના પાડ્યું કે અત્યારે ગોદડું ધોવું નહીં, આપણે એવું છે બપોર પછી ધોવા. ચી પાડી ધોવું કે આર્યા તો ડોલી હું મેળવી પડશે. આપણે સરસ મજાની પાળી ઉપર ડોલ મૂકી દીધી અને ધાબાની પાળી છે. આર્યા પાળી આપણે ધોવાનું થાય છે. અને સવારમાં ધાબા ઉપર આપણે આવી ગયા, પણ ધાબા ઉપર સરસ મજાનું પવન પણ આવે, લુક પણ સારું છે ધાબાનું. તો આપણે ફટાફટ પાળી ધોઈ દઈએ. ફાઇનલી ગઈશ આપણે જો આ બધું ધોઈ નાખીએ. ધાબાની પાળી હતી આપણે હળમ એ ધોઈ દીધી. એક બાલ્ટી ભરીને પાણી જોડ્યું એટલે સફાઈ થઈ ગઈ. તો હવે આપણે જવાનું છે નીચે. તો ઉતરવામાં એક તકલીફ પડે. એક પથ્થર મૂક્યો હતો, એક પાટિયું મૂક્યું હતું, તે પાટિયું ફાડીને બાળી નાખ્યું અને એ પથ્થર આપણે ગાડીમાં ફેંકી દીધું.
અમારે એવું હતું કે અમારે જરૂર નહીં પડે, પણ આ તો જરૂર પડી ગઈ. જો તું પાણી કાઢીએ નહીં પડી ગઈ. હા તારમાં પલાળવાના ધંધા કર્યા સાઈડ ભરે એમને એમ વળી. હા તારું પલાળવાના ધંધા કર્યા છે. એમ તો નાવાનું છે ને, મારે તો હજુ કોમે પણ લાગવાનું હોય છે. જો પડે ના હા હા નખો ઢોળો એટલે ચો લઈ જાય. જો ગાઈસ આપણે ગોદડું પણ હવે ધોઈને મૂકી દીધું, જોઈ લો આખા પટ્ટામાં. સવારમાં પલાળીનું છે. હવે તારે જ નાહવાનું થાય, પણ મારે હવે કોમે લાગવાનું થાય તો, કારણ કે 8:30 તો વાજી છે. જો પાણી બધું પીવે સરસ મજાનું પાણી પર ગોદડું મૂકી દીધું કરાવે. તો હવે ઘરે ઘરો કઈ ગયો છે. તો આપણે તો પહેલાં હવે હાથ પગ ધોઈ નાખે, કારણ કે હજુ 9 વાગવામાં થોડી વાત છે. હાથ પગ ધોઈ નાખો પહેલાં. તો આપણે હવે અડધો કલાકની વાર છે, તો આપણે ફટાફટ હવે પહેલાં પાણી બીજું પી લઈએ. પાણી બીજું પી 10-15 મિનિટ આપણે આરામ કરી લઈએ. આરામ કરીને પછી આપણે કોમે લાગવાનું થાય છે. તો આજના વિડીયોમાં બસ આટલું. લાઈક કરજો, કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતા.